બરબાદીના પાણી ફરી વળ્યા સુરત પાલિકા હવે જાગ્યું છે। સુરતમાં ખાડી પૂરની પરિસ્થિતિ જોવા મળી છે અને એવામાં સરથાણાની અલગ અલગ સોસાયટીમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે। પાલિકાની ટીમે સોસાયટીમાં પહોંચાડ્યું છે પીવાનું પાણી। સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિ બાદ લોકોની મદદે આવી છે। સુરત મહાનગરપાલિકા લોકોને પીવાના પાણીની સુવિધા ટેન્કરની મદદથી પૂરી પાડવામાં આવી છે, જેમાં વાલમનગર સરથાણાની અલગ અલગ સોસાયટીઓમાં ટેન્કરની મદદથી હાલ તો આ પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે। પીવાના પાણીની સાથોસાથ ડ્રેનેજનું પાણી પણ પાઇપલાઇનમાં ભળી ગયું છે। તેના કારણે લોકો પીવાનું પાણી નથી ભરી શકતા અને તેના કારણે જ હવે પ્રશાસને લોકો સુધી પીવાનું પાણી પહોંચે એ માટેની વ્યવસ્થા કરી છે અને ટેન્કર મારફતે અહીં લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ટેન્કર સેવા શરૂ કરાઈ છે। સરથાણાની અલગ અલગ સોસાયટીમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી અને લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। તો આ તરફ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30માં આવેલા સચિનના કંસાડ ગામમાં 6 થી 7 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। કંસાડ ગામમાં બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે। ગોકુલધામ સોસાયટી અને પાલી ગામના 6 બાળકો નાહવા પડ્યા હતા, જે પૈકી એક બાળકનું પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું। સાંજે 5 વાગ્યે પરિવારને જાણ થઈ। નગરસેવક ફાયર વિભાગના લોકોએ ઘટના સ્થળ પર પહોંચી આ બાળકની શોધખોળની કામગીરી શરૂ કરી। જો કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાવડી લઈ શોધવાની ફરજ પડી રહી છે। ગોકુલધામ સોસાયટી અને પાલીમાં હાલ તો પાણી ભરાયા છે અને આ પાણીના પ્રવાહમાં ગઈકાલે 6 બાળકો નાહવા પડ્યા હતા, જે પૈકી એક બાળક આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું। હાલ તો આ બાળકની શોધખોળ ચાલી રહી છે। ગઈકાલે 5 વાગ્યે જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમની સાથે નગરસેવક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આજે આ બાળકને શોધવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે।